1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે આખા દેશમાં ફાટી નીકળ્યો ત્યારે ગુજરાતી પ્રજાએ કાંઈ ખમણ ઢોકળા ખાઈને હુઈ નહોતી ગઈ. ગુજરાતીઓ પણ લડ્યા છે. દ્વારિકામાં મૂળું માણેક અને જોધા માણેકે ઓખા બેટમાં અંગ્રેજો સામે જંગ છેડ્યો. આ બાજુ આણંદના ખાનપુરમાં જીવાબાઈ ઠાકોરને ફાંસી થઈ. ગરબડદાસ પટેલ લડ્યા છે. આંદામાનની જેલમાં જનાર પહેલા ગુજરાતી તરીકે જ્યાં એનું અવસાન થયું. આ બાજુ સાણંદમાંથી ઠાકોર બંધુઓ લડ્યા છે, કોળીઓ લડ્યા છે, એ નાયક બંધુઓ લડ્યા, વનવાસીઓ લડ્યા. અને દેશની બહાર એક ગુજરાતી જેનું નામ હતું પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. કચ્છની માંડવીમાંથી નીકળેલા આ મહાપુરુષે ઇંગ્લેન્ડની અંદર જઈ અને એક ઇન્ડિયા હાઉસ બનાવ્યું અને ઇન્ડિયન સોશિયલિસ્ટ દ્વારા પોતાની કલમ દ્વારા ક્રાંતિની શરૂઆત કરી. મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે એણે ત્યાં રહીને દેશના દેશભક્ત યુવાનોને સ્કોલરશિપ આપી અને સાવરકરજી, વીર વિનાયક દામોદર સાવરકર પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની સ્કોલરશિપમાં લંડન ભણ્યા. ઇન્ડિયન સોશિયલિસ્ટ દ્વારા અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો. અંગ્રેજોના અત્યાચારને બહુ હટીને બહુ વીરતાપૂર્વક એણે લખ્યું. એટલે અંગ્રેજોએ શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર આપ્યો. અને ટૂંકમાં વાત કરું કે ભાગતા ફરતા 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 જીવનની અંતિમ સાંજે જીનીવામાં પોતાની પત્ની ભાનુમતીને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, ફેફસાનો રોગ થઈ ગયેલો, એટલે એમ કીધું, ભાનુ લે વસિયત લખ. શ્રીમંત પરિવારના હતા, ત્યાં ખૂબ પૈસા કમાયેલા, પણ રાષ્ટ્રને માટે બધું આપી દીધેલું. એ શ્યામજી કૃષ્ણ વર્મા પોતાની વસિયત લખાવે છે કે ભાનુ લખ, મારા પૈસાનું તો જે તારે કરવું હોય તું લખી નાખજે, પણ મારી એકમાત્ર ઈચ્છા છે કે હું કદાચ આઝાદ હિન્દુસ્તાનનો સૂરજ નહીં જોઈ શકું, તો મારા અસ્થિ આઝાદ હિન્દુસ્તાનની ગંગામાં પધરાવવામાં આવે. હાય હાય હાય. 30મી માર્ચ 1930 નો એ દિવસ હતો. જીનીવાની અંદર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાના જીવનની અંતિમ સંધ્યાએ આ વસિયત લખાવી. મિત્રો, અને 73 વર્ષ સુધી હિન્દુસ્તાન આઝાદ થાય પણ કોઈને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની યાદ ન આવે. મને ગૌરવ સાથે કહેવા દો કે 2003 ની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્રભાઈ આ વાતને યાદ કરી અને 25મી ઓગસ્ટ 2003 એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિને જીનીવામાંથી પાછા લઈ આવે. 17 જિલ્લામાં એ વીરાંજલિની યાત્રા નીકળે. આનો શ્રેય જાય છે નરેન્દ્રભાઈને. એક તાલી તો બધાઈ.